આપણી તૈયારી કરીને ન આવ્યા હોય. અહીંયા જે ઉપરથી આવે, ભગવાન મોકલાવે અને ભાગવત સામે રાખી એમાં જોઈ અને જે ભગવાન કહે એ આપણે બોલવાનું હોય, એટલે આપણને અહંકાર ન આવે, એક કારણ. બીજું, આપણી ભૂલ ન થાય, કારણ કે ભગવાન જે મોકલાવે એમાં પછી ભૂલ થતી નથી. એમાં એ શર્મા મને બીજે દિવસે મળે છે, મને કે હું 3 દિવસથી કથામાં આવું છું, મને આનંદ આવે છે. અને તમે સંતોની બહુ સારી વાત કરી. તો એક અહીંયા બાબા છે અને બહાર જતા નથી, એમને હું ગુરુ માનું છું, હું કાલે કથામાં લઈ આવું? મેં કીધું જરૂર. મને કે આપણે તમારા યજમાન જે કથા કરાવનાર છે એને પૂછવું? હું કે ના ના, કોઈને પૂછવું નથી. તમે માનશો 5 વાગ્યે બીજે દિવસે એ બાબાને લઈને આવ્યા, કથામાં બેઠા હતા. તમે એને આમ દેખાવથી તો ન ઓળખી શકો, કોઈ પણ ન ઓળખી શકે, પણ એક મહાન હસ્તી હતી. મને એના દર્શનનો લાભ મળ્યો. મેં યજમાન પરિવારને કહ્યું એટલે એમણે શાલથી, ફૂલ પુષ્પથી એનું સન્માન, દક્ષિણા પણ આપી. 6 વાગે આરતી કરી અને પછી અમે નીચે ઉતર્યા, મને મળ્યા. અને પછી મને એ ઋષિકેશના બધા માણસોમાંથી ઘણાએ મને કીધું, મને કે આ બાબા આમ તો બહાર નથી આવતા, એ પહાડો છે એમાં એની નાની એવી પર્ણકુટી છે અને આમ બહુ જાહેરમાં નથી, પણ એક મહાન હસ્તી છે, આજ કથામાં આવ્યા એ બહુ નવાઈ કહેવાય. આ બધો પ્રતાપ કોનો છે? આજે પણ આપણે ઘણા બધા સંતો વધાર્યા હતા. ઘનશ્યામ મહારાજ પણ બહાર બહુ જતા નથી, આજે આપણી કથામાં આવ્યા હતા. આ બધો કોનો પ્રતાપ છે? મારો ને તમારો નહીં. હું કઈ મહાન છું એમ પણ નહીં માનવું, તમે મહાન છો એમ પણ નહીં માનવું, પણ ભગવાનની કથા અને ભગવાનની કૃપા, ગુરુની કૃપા એ મહાન હોય છે. અને એમાં આપણે આંગણે કોઈ આવી વ્યક્તિ આવી જાય ત્યારે સમજી લેવું કે આપણા સૂર્ય ઉદય થવાની તૈયારી છે, ભાગ્યોદય ઉદય થવાની તૈયારી છે. પછી તમારી પાસે સંપત્તિ હશે તોય જીવવાનો આનંદ આવશે, ક્યારેક ઓછું વધતું હશે તોય જીવવાનો આનંદ આવશે. આજે પશ્ચિમના દેશોમાં સંપત્તિઓ બહુ બધી, પણ એને જીવવાનો આનંદ નથી. ને આપણે આનંદી છે કે આપણું આખું સૌરાષ્ટ્ર સુરતમાં ગયું તો ત્યાં એને બીજું સૌરાષ્ટ્ર ઊભું કરી દીધું. એનું કારણ શું? આ ધર્મ લઈને અહીંથી ગયેલા, સંસ્કૃતિ લઈને અહીંથી ગયેલા, વિચાર અહીંથી લઈને ગયેલા. એના કારણે તો આપણી પાસે આપણો ધર્મ રહે, આપણી કથા રહે, આપણો સત્સંગ રહે. અને પછી તો ગર્ગાચાર્ય મહારાજ પધાર્યા. મહારાજ નંદ બાબા બહુ ખુશી થઈ ગયા, મહારાજ આજ તો આપ મારે ઘરે વગર આમંત્રણે પધાર્યા, પૂજન કર્યું, અર્ચન કર્યું અને પછી બેસાડ્યા. તમે જે વિચાર લઈને જાઓ ને એ વિચાર સામેથી આવે, આ નિયમ છે. એટલે નંદ બાબાએ સામેથી કીધું કે મહારાજ આજે મારા 2 દીકરા છે, મોટા થવા લાગ્યા છે, હજી એનું નામકરણ નથી કર્યું, તો એના માટે થઈને એનું નામકરણ કરવું છે, માટે તમે રોકાઈ જાઓ અને એનું નામકરણ કરો. ગર્ગાચાર્ય મહારાજ કે હું એટલા માટે જ આવ્યો હતો. નંદ બાબાએ કીધું મોટો ઉત્સવ કરીએ, કે ના ઉત્સવ નથી કરવો, આપણે ખાનગીમાં નામકરણ કરીએ. ભગવાનનું ભજન છે ને એ બહુ જાહેર ન કરાય, સત્કર્મ બહુ જાહેર ન કરાય. જેટલું આપણે જાહેર કરીએ ને એટલું એનું પુણ્ય ક્ષીણ થતું જાય, એને બહુ જાહેર ન કરાય. આપણી ભક્તિ હોય, આપણું ભજન હોય, જે હોય તે એ બને એટલું ગુપ્ત રખાય. તો નામકરણ કરવા માટે ગૌશાળાની અંદર ગાયના છાણથી લીપ્યું, 2-3 પાટલાઓ મૂક્યા, થોડોક પૂજાનો સામાન મૂક્યો. ગર્ગાચાર્ય મહારાજ, રોહિણીજી, યશોદામાં અને નંદ બાબા, આ 4 જ બેઠા છે, કોઈને ખબર ના પડે. અને બીજી વાત તમને કહી દઉં, એ સમયે કંસનો એવો ત્રાસ હતો કે જેથી કરીને જાહેરમાં કાંઈ આવું થઈ શકતું નહીં. અત્યારે કેટલો સમય સારો છે. અને એવે સમયે બધા બેઠેલા છે. ગર્ગાચાર્ય મહારાજે પ્રાથમિક પુણ્ય, સસ્તી પુણ્ય વાંચન કર્યું અને પછી યશોદામાના ખોળાની અંદર રોહિણીજીનો દીકરો હતો. બંને એકાબીજાના દીકરા એ રીતે રાખ્યા હતા. શા માટે? આપણા ઘરની અંદર 2 ભાઈઓ હોય ને તો નાના ભાઈના સંતાનોને મોટા ભાઈ વધારે હાંચવે, અથવા મોટા ભાઈના ઘરના વધારે હાંચવે. નાના ભાઈના નાનો ભાઈ હોય તો મોટા ભાઈના સંતાનને વધારે હાંચવે. એવું કરે તો ઘરમાં એકતા બહુ રહે, સંપ બહુ રહે. આપણા સંતાન કરતાં આપણા ભાઈના સંતાનને વધારે હાંચવીએ તો ઘરમાં એકતા બહુ રહે. એના માટે આપણે ક્યાંય ગયા હોય તો એના માટે કાંઈ વસ્તુ લેતા આવીએ, એવું બધું કરીએ તો ઘરની એકતા બહુ જળવાઈ રહી. મેં તમને સવારે કહ્યું હતું, ફરી અત્યારે કહી દઉં કે ધીમે ધીમે સમય હજી પણ બહુ સંપત્તિથી ભરાય, ખૂબ આવશે, પણ આપણું ઘર જો આનંદમય નહીં હોય, સુખમય નહીં હોય, સારા વિચારમય નહીં હોય તો આપણે સંપત્તિ હોવા છતાં જીવવાનો આનંદ નહીં આવે. એટલા માટે આ કથાઓની જરૂર છે, સત્સંગની જરૂર છે, ધર્મની જરૂર છે.
અને આપણા ઘરમાં હોય છે થોડો ઘણો અંશમાં, બધાના ઘરમાં સત્સંગ ભજન રહે છે, એટલે તો આપણે અહીં બેઠા છીએ. એટલે યશોદામાના ગોદની અંદર રહેલા રોહિણીજીના પુત્રના ઉપર હાથ મૂકી અને ગર્ગાચાર્ય મહારાજે નામકરણ કર્યું. અયમી રોહિણી પુત્રો રમયનમ સુહૃદો ગુણેહિ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિકયાદબલમ વિદુઃ. એ નંદ બાવા, આ યશોદાજીના ગોદમાં છે ને એ રોહિણીજીનો દીકરો છે, અને એનામાં બળ અધિક હશે એટલે બળ બધાને રમાડશે, માટે બળરામ બળભદ્ર એટલે બધાનું કલ્યાણ કરશે, એટલે બળભદ્ર યાદવોનું સંકર્ષણ કરશે. બળભદ્ર જ્યાં સુધી રહ્યા ને ત્યાં સુધી યાદવોને બધાને ભેગા રાખ્યા હતા. આપણા પરિવારમાં કુટુંબમાં એવી રીતે બધાને સાથે રાખીએ એવું એક બળ રહે કહ્યું છે. તો એનું નામ હું બળભદ્ર રાખવા પહેરાવું છું. બોલીએ બળભદ્ર મહારાજ કી જય. બળભદ્રજીનું નામકરણ થયું અને એ પછી રોહિણીજીની ગોદમાં શ્યામ સુંદર ભગવાન આમ ગોદની અંદર રમતા હતા. એની સામે જ આમ દ્રષ્ટિ પડી ને ગર્ગાચાર્ય મહારાજની, તો ગર્ગાચાર્ય મહારાજને સમાધિ લાગી ગઈ. નંદબાવા કહેવા લાગ્યા, મહારાજ કંઈક બોલતા હતા, હમણાં શ્લોક બોલતા હતા અને તમે નામ કરતા હતા, અને મારા દીકરાનું હજી એક નામ તો બાકી રહી ગયું, તમે કેમ પાડતા નથી? ભગવાન ગર્ગાચાર્ય મહારાજે કીધું કે બાબા હું શું કહું, તમારા પુત્રને સામે જોયું તો મારું નામ ભૂલાઈ ગયું. એનું નામ પાડવાનું તો ક્યાં હતું, પણ મારું નામ ભૂલાઈ ગયું. અધ્યાત્મ માર્ગ એવો છે કે જેમાં સંસાર ભૂલાઈ જાય અને ઈશ્વર યાદ આવી જાય, એને સમાધિ કહેવાય છે. સંસારમાં આપણે કાંઈ જગત છોડીને જઈ શકીએ નહીં. ઘરમાં રહી ઘરના દરેક કાર્ય કરતા કરતા ઈશ્વરને યાદ રાખી અને સતત પ્રવૃત્તિ પણ કરીએ અને સતત પરમાત્માની યાદ પણ રહે, તો એનો આનંદ ઓર આવશે. એટલા માટે થઈ અને પછી નામકરણ કર્યું. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહં વેદો ન જનાઃ. મહારાજ હું શું વાત કરું, આપનો પુત્ર છે ને એના તો અનેક અવતારો થયા છે, અનેક નામ થયા છે, અનેક ગુણ છે, પણ આ સમયમાં એક એક યુગની અંદર અલગ અલગ વર્ણ લઈને આવતો હતો. આ વર્ણ લઈને કાળો છે, માટે એનું નામ બોલીએ કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. પછી તો ભગવાનના અનેક નામ, હરિતારા છે હજાર નામ, કે નામે લખવી કંકોતરી. હરિતારા છે હજાર નામ, ક્યાં નામે લખવી કંકોતરી. અને રોજ રોજ બદલે મુકામ, કે ગામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, ક્યાં ગામે લખવી કંકોતરી. હરિતારા છે હજાર નામ, ક્યાં નામે લખવી કંકોતરી. ક્યાં ગામે લખવી કંકોતરી. ક્યાં નામે લખવી કંકોતરી. બહુ ગૌરાવીએ ને તો કથા પાત્ર રહી જાય, એટલે એક એક લીટી જ માન ગૌરાવું છું, નહીં તો ખરેખર અમારે 15 દિવસે પૂરી ન થાય, કારણ કે એટલી બધી ગાવાનું ને એટલી બધી કથા છે. સરસ છે. તો એ તમે શાંતિથી બેઠીને બધા સાંભળો છો ને, એટલે બહુ આનંદ આવે છે. ઘણી ઘણી વખત તો 11 દિવસની શિવ પુરાણની કથા હોય ને તોય દિવસો ટૂંકા પડે. ભગવાનની કૃપાથી રામકથા હોય, શિવ કથા હોય, ભાગવત કથા તો બહુ જ થાય છે. એમાં બીજી એક વાત તમને કહી દઉં, બહુ અંધશ્રદ્ધામાં પડવું નહીં. એની એક વાત તમને કહું કે આપણે બધાને ગ્રહો નડે, ભગવાન કૃષ્ણને ગ્રહ કેમ નડ્યા નહીં? એને એકય ગ્રહ નડ્યો નહીં, કારણ કે એને 12 રાશિ હતી. એટલે એક સારા વિદ્વાને બહુ સારું લખ્યું છે કે મેષ રાશિ હોય ને એના અક્ષર આવે અ લ ઈ, એમાં ભગવાનનું નામ લાલો હતું. વૃષભ રાશિ હોય એમાં અક્ષર આવે બ વ ઉ, એમાં ભગવાનનું નામ વાસુદેવ હતું. મિથુન રાશિ આવે એમાં અક્ષર હોય ક છ ગ, એમાં ભગવાનનું નામ ઘનશ્યામ હતું.
મિથુન પછી કર્ક રાશિ આવે, એમાં હડ અક્ષર આવે, એમાં ભગવાનનું નામ હરિ હતું. કર્ક પછી સિંહ રાશિ આવે, એમાં મટ અક્ષર આવે, એમાં ભગવાનનું નામ મોહન હતું. સિંહ પછી કન્યા, કન્યા રાશિમાં પઠણ અક્ષર આવે, એમાં ભગવાનનું નામ પુરુષોત્તમ હતું. કન્યા પછી તુલ, તુલ રાશિમાં રત અક્ષર આવે, એમાં ભગવાનનું નામ રાધારમણ હતું. તુલ પછી વૃશ્ચિક, વૃશ્ચિકમાં નય અય અક્ષર આવે, એમાં ભગવાનનું નામ નારાયણ હતું. વૃશ્ચિક પછી ધન, એમાં ભ ફ ભ ઢ આવે, એમાં ભગવાનનું નામ ભગવાન હતું. અને ધન પછી મકર, મકરમાં ખ જ આવે, ખ અને જ, એમાં ભગવાનનું નામ જગદીશ હતું. અને મકર પછી કુંભ, ગ સ સ, એમાં ભગવાનનું નામ ગોવિંદ હતું. અને કુંભ પછી મીન, એમાં ભગવાનની દ ચ સ આવે, એમાં ભગવાનનું નામ દીન દયાલ બિરુદ સંભારી હરહુનાથ મમ સંકટ ભારી. ભગવાનની બારે બારે રાશિમાં નામ હતું, એટલે એને એકય ગ્રહો નડ્યા નહીં. બીજું એક બહુ ધ્યાન રાખવું, સારા વિદ્વાન જ્યોતિષી હોય અને તમારા જાણીતા હોય એની પાસે કાંઈ જોવરાવવું કરવું, બાકી વધારે કોઈ અજાણી વ્યક્તિ પાસે જવું નહીં. કારણ કબીર એક વાત લખી છે, પ્રારબ્ધ પહેલે બના પીછે બના શરીર, કબીર અચંબા એહી કે મનુષ્ય ધરે નધીર. પ્રારબ્ધ પહેલું બની ગયું હોય છે, પછી આ શરીર બને છે, એટલે બહુ એમાં ઊંડું ઉતરવું નહીં. અને નામકરણ વિધિ થયા પછી તો એવું છે ને કે નામકરણ થયું પછી તો રસોઈ બનાવીને જમાડવા પડે. એટલે ગર્ગાચાર્ય મહારાજને યશોદામાએ કીધું કે હવે બધી વિધિ પૂરી થઈ, તો કે હા, તો કે હવે બાબા એક કામ કરો, તમે રસોઈ બનાવો. એક સમયના તો બધા સંતો ઋષિ મુનિઓ બ્રાહ્મણો એવા હતા, પોતાના હાથથી રસોઈ બનાવતા અને પવિત્રતા બહુ રાખતા. અત્યારે આપણે એવું ન રાખી શકીએ. પછી તો એક નોખો રૂમ આપ્યો ને ઓરડી હતી, એની અંદર વળી પથ્થર લાવી દીધા ને એ પાછા પાણીથી ધોયા યમના જળથી, ને એનો મળાંગો બનાવ્યો, એમાં વળી બધું આપ્યું. ને પછી દૂધ બહુ થતું ને એટલે ખીર બનાવવા દૂધ આપીને, સાકર આપીને, ચોખા આપ્યા, પૂરી બનાવવા ને શાક બનાવવા ને દાળ ને ભાત, આ બધું બનાવવા માટે બધી સામગ્રી આપી. બધી સામગ્રી આપી એટલે ગર્ગાચાર્ય મહારાજે ધીમે 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 રસોઈ કરી. ત્યાં 12 વાગ્યાનો ટાઈમ થયો, રસોઈ તૈયાર થઈ ગઈ. પછી ગર્ગાચાર્ય મહારાજે સ્નાન કર્યું, સ્નાન કરાવીને પછી પોતાના કપડાં બદલ્યા, કપડાં બદલીને પછી થાળ તૈયાર કર્યો, તુલસીનો પત્ર પધરાવ્યો, એના ઉપર કપડું ઢાંક્યું, ભગવાને લોટો જળનો મૂક્યો યમના જળનો, અને પછી ભગવાનને પ્રાર્થના કરી, હે પરમાત્મા નારાયણ આપ આવો અને થાળ આરોગો, પછી હું પ્રસાદ લઉં. એમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય એવી 12 માળા કરી. એટલી બધી વાર આપણે કેમ રહી શકીએ? થાળી પીરસાઈ ગઈ હોય, પણ એક વાત નક્કી, મંત્ર આવડે તો ઠીક છે, ન આવડે તો વાંધો નહીં, પણ મનથી ભગવાનને અર્પણ કરીને જમીએ ને તો એ પ્રસાદ બની જાય છે. આપણે ઘરે મહેમાન આવે અને આપણે શીરો બનાવી અને બહુ વધારે તાણ કરીને જમાડીએ, અને આપણે ઘરે સત્યનારાયણ ભગવાનની પૂજા કરીએ, એ શીરાનો પ્રસાદ થોડો જ આપે, મીઠાશ કેટલી હોય? એનું કારણ શું? ભગવાનને જે પ્રસાદ અર્પણ થઈ ગયો ને એમાં મીઠાશ વધી જાય છે. એટલે જ્યારે જમીએ ત્યારે એ પ્રસાદને ભગવાનને અર્પણ કરીને જમીએ, અને થાળીમાં જેટલું આપણે જમવું હોય એટલું જ લઈએ, વધારે ન બગાડીએ. આ બધા નિયમો આપણા ઋષિમુનિઓએ બતાવ્યા છે. ગર્ગાચાર્ય મહારાજે આંખ ખોલી જ્યાં તો લાલો પારણામાં સૂતો તો એમાંથી ઊભો થઈ 4 પગે ધીમે 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 ઘસલતો આવી અને ગર્ગાચાર્ય મહારાજના જે ખીર બનાવી હતી ને એમાંથી ખીરમાં હાથ મારીને મોઢે લગાડ્યો, અને ગર્ગાચાર્ય મહારાજને આમ આંખ ખોલી જોયું તો લાલાએ આખી રસોઈ બગાડી દીધી. અવાજ કર્યો, એ યશોદા! યશોદામાં દોડતા દોડતા આવ્યા. શું થયું બાબા? કે આ તારો લાલો જો મારી રસોઈ બગાડી નાખી, તારે ધ્યાન રાખ્યું નહીં, હવે મારી આ રસોઈ અભડાઈ ગઈ, હવે મારે શું કરવું? યશોદામાં કે બાબા માફ કરજો, લાલાને હું લઈ જાઉં. એને લઈને સાફ કર્યો, બધા વાસણો પાછા લઈ ગયા, આખો રૂમ વળી સાફ કરી નાખ્યો, પવિત્રકરણ કર્યું, વળી ગાયના ગૌમૂત્ર છાંટ્યા અને ગંગાજળ છાંટ્યું, ને વળી પવિત્ર કર્યું, વળી પાછો મળાંગો બનાવ્યો અને પાછી રસોઈ કરી. જ્યાં તો 3 વાગ્યા છે, એ 3 વાગે તૈયાર કરી અને રસોઈ બનાવી, થાળ બનાવ્યો, અને થાળ બનાવી અને ગર્ગાચાર્ય મહારાજ જમવા બેઠા. વળી 12 માળા કરી, વળી નારાયણને બોલાવ્યા. એ દરમિયાન યશોદામાને એમ થયું કે હવે લાલાને મૂકવો નથી, છૂટો મૂકવું તો જાય ને, એટલે પાછળની બીજી ઓસરીમાં લાલાને લઈને બેઠી ગયા. થોડી વાર થઈ ને એટલે પક્ષી ઉતર્યા. તમે વનની અંદર જંગલમાં હજી ઘણા બધા સંતો છે, રાધેશ્યામ બાપુને કદાચ દર્શન કર્યા હશે. અમારે તુલશ્યામની એ ગીરમાં હોય ઘણી વાર, રોડ ઉપર હવે તો હમણાં એક આશ્રમ બનાવ્યો છે, પણ જંગલમાં હોય. મથુરાદાસ બાપુ હતા, રાધેશ્યામ બાપુ, તો એ જંગલમાં એકલા બેઠા હોય ત્યારે પંખીઓ તો એની પાસે આવીને આમ ગોઠણ ઉપર ને બેઠે, પણ સિંહ આવીને એની પાસે બેઠા હોય.
આ અંધશ્રદ્ધાનો વિષય નથી, આ સત્ય ઘટનાઓ છે. અમુક વસ્તુ સમજાતી નથી કે એની પાસે કેમ આવે છે, કેમ બેઠે છે. આપણી પાસે એક માણસ આવીને બેઠતો નથી, એની પાસે હિંસક પ્રાણીઓ આવીને બેઠી જતા હતા. આ પ્રતાપ ભક્તિનો છે, આ પ્રકાર ભજનનો છે. તો નીચેથી આમ પોપટ ને મેના ને અલગ અલગ પક્ષીઓ આવ્યા તો લાલો આનંદમાં આવી ગયો. આમ ઊભું થવાતું નતું તો ઊભો થઈને આમ નાચવા લાગ્યો. માને ગમ્યું, આમથી ઢેલ આવી, મોરલો આવ્યા, નાચવા લાગ્યા. લાલો નાચતો હતો, એમાં માને સેજ પવન આવ્યો અને આંખ વિચાઈ ગઈ. આ માયાનો પ્રતાપ છે. ભગવાન ધારે ને ત્યારે ભજન થાય, ધારે નહીં તો આપણે ભજન ન કરી શકીએ. સંપત્તિ ગમે એટલી હોય, ભગવાનની કૃપા હોય તો જ આપણે વાપરી શકીએ સદમાર્ગે, નહીતર વાપરી ન શકીએ. એ ભગવાનની કૃપા ઉપર આધાર છે. આમાં આપણું કાંઈ ચાલતું નથી. અને એવે સમયે લાલો છટકી ગયો અને અહીંયા ગર્ગાચાર્ય મહારાજે બરોબર થાળી આમ તૈયાર કરી, એને માર માળા પૂરી કરી, નારાયણ વૈકુંઠધાધિપતિ પધારો, થાળ જમવાનો તૈયાર છે આમ કરી ને આંખ ખોલી, લાલો આવીને પાછો એમાં હાથ નાખી દીધો. અને ફરી વાર પાછો ગર્ગાચાર્ય મહારાજે અવાજ કર્યો, યશોદા, એમાં અવાજ કર્યો એટલે લાલો બોલ્યો. ભગવાન બોલે. યશોદામાં લાલો કહેવા લાગ્યો, બાબા તમે મને બોલાવો છો અને વળી પાછા તમે મારે બાને બોલાવ્યો છો? એ કે હું તને નથી બોલાવતો, તું નંદ બાવાનો લાલો છે, હું તો વૈકુંઠાધિપતિ નારાયણ છે એને બોલાવું છું, એને જમવા બોલાવું છું, તને નહીં. કે મહારાજ હું જ લાલો છું, હું જ વૈકુંઠાધિપતિ છું. અરે તું નંદ બાવાનો લાલો છે, તું વૈકુંઠાધિપતિ નથી. અને એ સમયે ભગવાન ઊભા થઈ અને પોતાનું હાથમાં શંખ ચક્ર એવું સ્વરૂપ સુંદર ધારણ કરી અને કમળ પદ્મ ધારણ ભગવાન આમ સ્વરૂપ ધારણ કર્યું. એટલે ગર્ગાચાર્ય મહારાજે હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરી, શાંતાકારમ ભુજક સૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભંગમ લક્ષ્મીકાંતમ કમલ નયનમ યોગીર્ભિધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. આમ ભગવાનનું જ્યાં દર્શન કર્યું અને ખોળામાં લઈ લીધા. પછી ભગવાનનું ચતુર્ભુજ રૂપ અંતર્ધ્યાન થયું, લાલાને ખોળામાં લઈ અને જમાડતા જાય ને જમે છે. એવે સમયે યશોદામાની આંખ ખોલીને દોડીને આવે જુએ તો લાલો બાબાની ગોદમાં અને જમે છે. ભગવાન કીધું કે બાબા આ શું કર્યું? અત્યાર સુધી તમારી રસોઈ બગાડતો હતો. અરે માં, આ તારો લાલો છે ને લાલો નથી, આ તો નારાયણ છે. માં હસવા લાગ્યા. એને એમ લાગ્યું કે આવો કાંઈ મારો ભગવાન થોડો મારો દીકરો હોય. હસવા લાગ્યા. આવો કનૈયો. એટલે બહુ સારું કહ્યું છે કે મને લાગે છે વાલો યશોદાનો લાલો, માધવ મતવાલો મતવાલો. મને લાગે છે વાલો યશોદાનો લાલો, માધવ મતવાલો મતવાલો. મને લાગે છે વાલો યશોદાનો લાલો, માધવ મતવાલો મતવાલો. મને લાગે છે વાલો યશોદાનો લાલો, માધવ મતવાલો મતવાલો. જન્મ જેલમાં થયો તો ખીલતો રહ્યો, જન્મ જેલમાં થયો તોય ખીલતો રહ્યો, જન્મ જેલમાં થયો તો ખીલતો રહ્યો, જન્મ જેલમાં થયો તોય ખીલતો રહ્યો. નથી કીધા નિરાશાના ખ્યાલો, માધવ મતવાલો મતવાલો. ઓ મને લાગે છે વાલો યશોદાનો લાલો, માધવ મતવાલો મતવાલો. મને લાગે છે વાલો યશોદાનો લાલો, માધવ મતવાલો મતવાલો. ઓ મને લાગે છે વાલો યશોદાનો લાલો, માધવ મતવાલો મતવાલો. ત્યાં ગોપીઓના ચિત્તલું ત્યાં નવાની સીતા ગોપીઓના ચિત્ત જુઠાના વહે નીત, ત્યાં ગોપીઓના ચિત્તલું ત્યાં
યશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો લાગે બહુવાલો યશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો ઓ મને લાગે જવાલો યશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો ધર્યો સુદર્શન હાથ કીધા કઈ કને ધર્યો સુદર્શન હાથ કીધા કૈક ને મહા ધર્યો સુદર્શન હાથ કીધા કઈ કને મહા ધર્યો સુદર્શન હાથ કીધા કૈક ને મહા કોઈ બન્યો યશોદા પાસે કાલો માધવ મતવાલો મતવાલો ઓ મને લાગે છે વાલો યશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો મને લાગે છે વાલો યશોદાનો વાલો માધવ મતવાલો મતવાલો ઓ મને લાગે છે વાલો યશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો માધવ મતવાલો મતવાલો માધવ મતવાલો મતવાલો આવી રીતે ભગવાનની બહુ લીલા છે. પણ શિયાળાનો સમય હોય ને એટલે આપણે 5:30 પોણા 6 થાય ત્યાં તો આમ સાંજ પડવા લાગે, એટલે થોડીક 5-10 મિનિટ વહેલા આપણે કથાને વિરામ આપશું. શું કામ? તમારે બહારથી કોઈ બહેનો મહેમાનો આવેલા હોય એને જવાનું હોય, નહીતર તો 6, 6:30 ઉનાળો હોય ને 6:30 થઈ જાય તોય કંઈ વાંધો ન હોય. એટલે એક નાનો એવો પ્રસંગ લઈને હું વિરામ આપીશ કે પછી ભગવાન મોટા થવા લાગ્યા અને ધીમે 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 4 પગે ચાલવા લાગ્યા અને એમ કરતા 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 2 પગે ચાલવા લાગ્યા. પછી માં યશોદાજી એમને રક્ષણ કરે છે. ચાલતા ચાલતા જાય તો કાંટાની વાડ હોય ત્યાં પહોંચી જાય, માં એને લઈ આવે. કોઈ પણ જગ્યાએ પાણી ભરેલું હોય તો ત્યાં પહોંચી જાય, માં એની પાસેથી લઈ આવે. આવી રીતે માએ બહુ રક્ષણ કર્યું. એ કથા કહી અને પછી તો એવું બન્યું હતું કે કથા એવી છે, નાનો એક પ્રસંગ કહીને પછી વિરામ આપીશ, એકાદો ગીત ભગવાનનું ગૌરાવીને. ખાસ તમે યાદ રાખજો, ભગવાન કૃષ્ણએ લીલા કરીને એની પાછળ એક કારણ હતું. એની બધી લીલા પાછળ કારણ છે. આપણે તો ખાલી કથાના રૂપમાં લઈએ છીએ, પણ એ સમયે ગોકુળની અંદર 9 લાખ ઘેનું તો ખાલી નંદબાવાને ક્યાં હતી, તો પછી ગોકુળમાં કેટલી ગાયો હશે? એનું બધું દહીં, દૂધ, માખણ આ બધું મથુરામાં જ હતું. પોતાના બાળકોને કોઈ ખવડાવતા નહીં. અત્યારે ગામડામાં પણ દૂધાણા હોય ને એનું બધું દૂધ ડેરીમાં જતું રહે. પોતાના નાના નાના બાળકો એને કોઈ દૂધ ન ખવડાવે. તો ભગવાન કૃષ્ણનો એક વિચાર એ હતો કે તમારું દૂધ જે છે ઘરનું તમારા બાળકોને ખવડાવી પછી વધારાનું વહેંચો. ફરીવાર બીજી એક વાત પણ આપને કહી તો મેં અગાઉ પણ કહી હતી કે આજે દૂધ, ઘી, શાકભાજી ઘણી બધી વસ્તુમાં ભેળસેળ થવા લાગી. પૈસા માટે થઈ અને આજે આપણે માણસનો દુશ્મન બન્યો. એના માટે આ કથા છે. ભાગવત સાંભળ્યા પછી એના માટેની આ કથા છે. બીજું એક કે જે દહીં, દૂધ, ઘી, માખણ જતું ભોળા માણસો હતા. ગોકુળવાસી એટલે ભોળા હતા. અને એ બધા જ્યારે કંસને કરમાં માખણ અપાતું, એ કંસ એના મલોને ખવડાવતો. એના મલ આજુબાજુના વિસ્તારમાં રંજાડ કરતા અને બધી પ્રજાને ત્રાહીમામ પોકારતા. એટલે ભગવાન કૃષ્ણનો અવતાર એ ત્રાસમાંથી છોડાવવા માટે થયો હતો. ખાલી લીલા કરી એટલે મટકી ફોડી એવું જ નથી. તમને એક નાનો પ્રસંગ બીજો કહી દઉં, સત્ય ઘટના છે. આપણા દેશના સૌરાષ્ટ્રથી લઈને ગુજરાતથી લઈને ઘણા બધા બહાર છે ફોરેનમાં. એમાં એક આપણો યુવાન, એનો મિત્ર ફોરેનર હતો. બંને મિત્ર હતા અને એમાં એવી ઘટના બની કે 2 મિત્રો સાથે હતા. એટલે ફોરેનનો જે માણસ હતો એનો મિત્ર, એણે કીધું કોઈ તમારા ભગવાન કેવા? ગોપીઓના ચીર ખેંચે, વળી તમારો ભગવાન કેવા મટકી ફોડે, ચોરી કરે. જો તમારો ભગવાન જ ચોરી કરતો હોય તો તમારી પ્રજા કેટલી ચોરી કરતી હશે? તો વિચાર કરો, આપણા સંતાનોને આપણે સાચા વિચાર નહીં આપીએ તો એને સમજાશે નહીં. અમારો એક કથાકાર મિત્ર ફોરેન ગયા ત્યારે આ પ્રશ્ન એને આવ્યો હતો. એને મને વાત કરી હતી. બોમ્બેના બહુ સારા વક્તા છે. પછી એ બાળક યુવાન છે ને, એ યુવાને આપણા સૌરાષ્ટ્રના વાસીઓ હતા, એની જ કથા હતી.
એને મળ્યો ને એણે પૂછ્યું કે મારે એક તમને પ્રશ્ન પૂછવો છે કે આપણો ભગવાન થઈ અને આવું શું કામ કર્યું કે આજે અમને અહીંયા સાંભળવું પડે છે કે તમારો ભગવાન ચોર હતો, ચોર હતો. આપણે નથી કહેતા માખણ ચોર, માખણ ચોર, માખણ ચોર, મટકી ફોડ, મટકી ફોડ, મટકી ફોડ. પણ શા માટે? કાલ આપણી પ્રજા, હવે તો અત્યારે કોમ્પ્યુટરનો યુગ આવ્યો, ભણેલી ગણેલી પ્રજા છે. આપણે શ્રદ્ધાથી માની લઈએ એમ નહીં. હવે પ્રશ્ન પૂછશે આપણને અને આપણે તૈયાર નહીં હોય તો આપણે માતા પિતા અથવા તો કોઈ ધર્મગુરુ એને આગળ વામણા લાગશું. એટલે આપણી પાસે પૂર્વ તૈયારી હોવી જોઈએ. અને એ સમયે એ કથાકાર જે વક્તા હતા એણે એના મનનું સમાધાન કર્યું હતું કે આ મટકી એમને એમ નહોતી ફોડી, પણ એ મટકી લઈને ગોપીઓ જતી અને અટકાવી હતી. ભગવાન કૃષ્ણએ આને કીધું હતું કે તમે મટકી લઈને જતા નહીં. શું કામ? કે આ મથુરામાં આપણે માખણ દઈએ છીએ, એને લઈને એને પોષણ મળે છે. તો આપણને ખબર ન પડે ને તો ક્યારેક ક્યારેક પાપને પોષણ આપણા દ્વારા જ મળતું હોય, આપણા દ્વારા જ ઘણું બધું પાપ થતું હોય અને ખબર ન પડે એવી રીતે પહોંચતું હોય ત્યાં. એટલે ભગવાનનો એક ક્રાંતિકારી વિચાર હતો. એટલા માટે ભગવાને નાના નાના યુવાનો મિત્રો બનાવ્યા. એમાં એક મધુમંગલ નામનો મિત્ર હતો અને એ ભાવ પાતળો હતો. એટલે એને પૂછ્યું કે તું પાતળો કેમ, દુબળો કેમ? કે મને પૂરું દહીં, દૂધ, ઘી મળે ને, પૌષ્ટિક ખોરાક ન મળે એટલા માટે. તો કે તો આપણે કોઈ પાસે માગી લઈએ. કે માગીને કાયમ કોણ આપે? તો કે તો ચોરીએ. એટલા માટે ભગવાને ચોરી કરી હતી બીજાને માટે. અને પછી ચોર્ય વિદ્યા પ્રચારણ મંડળ બનાવ્યું અને પછી બધી જ ગોપીઓ ત્યાં આવી અને યશોદામાં પાસે જ્યારે ફરિયાદ કરી, માં તમારો લાલો એક મંડળ બનાવ્યું. એ મંડળમાં પાછા કાંઈ છોકરા જતા એવું નહોતું. 20, 30, 35, 40 વર્ષના બધા પણ હતા સાથે. ચોર્ય વિદ્યા પ્રચારણ મંડળ બનાવી અને ચોરી કરીને બધાને માખણ ખવડાવતા હતા. એટલે ગોપીઓએ આવીને ફરિયાદ કરી, યશોદામાં તમારો લાલો છે ને એ ચોરી કરે છે, માખણ ખાઈ જાય છે. યશોદામાએ કીધું કે એમાં શું થયું? આપણા બાળકો ખાઈ જાય? એ કે એવું નથી, વાંદરાઓને ખવડાવે છે. હે લાલા, તો વાંદરાને માખણ ખવડાવે છે? કે આમાં તમે જ કહ્યું હતું ને કે એકલા ખવાય નહીં, એટલે વાંદરાઓને ખવડાવીએ છીએ. તો એક ગોપીએ કહ્યું વાંદરાને ખવડાવે એનો વાંધો નહીં, મટકા ફોડી નાખે. હે લાલા, મટકા ફોડી નાખે છે? કે આમાં શું કામ? કે માટીનું હોય ને એટલે અડીએ ત્યાં ફૂટી જાય. આપણે બધા બેઠા છે ને એ માટીના મટકા છે, રાખના છે. રાખના એ રમાકડા એ મારે વાલે રમતા રાખ્યા રે. રાખના એ રમાકડા.
ફરિયાદ કરી હતી, હે ભગવાન તમે આવા સુંદર માટલા બનાવો. નાનો બાળક હોય તો જોજો કેવું સુંદર હોય, પછી ધીમે ધીમે યુવાન થાય ત્યારે બહુ સુંદર હોય, પછી ધીમે ધીમે યુવાની જવા લાગે ને પછી થોડો થોડો શરીરમાં ફેર પડે, પછી પ્રૌઢ અવસ્થા આવે ત્યારે વધારે ફેર પડે, પછી વૃદ્ધાવસ્થા આવે ત્યારે વળી વધારે ફેર પડે, ને એમ કરતા કરતા માટલું એક દી ફૂટી જાય. ઠપકો આપ્યો. ભગવાને કીધું આ માટીનું છે, આકાશ વાયુ તેજ જળ પૃથ્વી પંચભૂતનું બનેલું છે, અમુક સમય સુધી રહી પછી ફૂટી જાય. પછી એક ગોપીએ કીધું કે બીજું તો કાંઈ નહીં, પણ માખણ છે ને અમે ગમે ને રાખીએ, ઉપર મૂકો તો. યશોદામાં કીધું ઉપર રાખતા હોય તો, એ કે ઉપર મૂકીએ તો 4-5 ગોવાળિયાઓ નીચે રહે, એના ઉપર 2-3, એના ઉપર 2, એના ઉપર લાલો ચડે અને ત્યાંથી પણ ઉતારી દે. તો અંધારામાં રાખો, એ કે અંધારામાં રાખીએ તોય તારો લાલો આવે ને માં અંજવાળું થઈ જાય, ગમે ત્યાં રાખીએ. અને પછી તો એક ગોપીએ વળી ફરિયાદ કરી કે માં તમારો લાલો છે ને એ વાછડાને છોડી મૂકે છે. એ લાલો વાછડાને છોડી મૂકે છે? કે હા માં. શું કામ? કે મેં જોયું ને તો ગાય બાંધી હતી, વાછડાને બાંધ્યો હતો, વાછડાને દૂધ પીવું હતું, માં કરતી હતી, પણ છોડતા નતા એટલે મેં છોડી મૂક્યો. બંધાયેલા જીવને ભગવાન છોડે છે. એક ગોપીએ વળી ફરિયાદ કરી કે માં લાલો છે ને અમારા નાના નાના બાળકો સવારે સૂતા હોય ને તો એને ચેરોટા ભરીને જગાડે છે. એ નાના બાળકોને જગાડે છે? કે હા માં. શું કામ? 9-9 વાગ્યા સુધી સૂઈ રહી, પછી બાળકોને જગાડવા પડે ને. મોહ નિશા સબ સોવિન હારા, દેખત સપના અનેક પ્રકારા. મોહની રાત્રિમાં સૂતા હોય ને એને ભગવાન જગાડે છે. આવી રીતે ફરિયાદ કરી એટલે આપણા મહાપુરુષોએ બહુ સરસ ગાયું છે. એ એક ભાવગીત ગાય અને આપણે વિરામ આપશું, એટલે વેલાસર આરતી થઈ જાય અને તમને પણ થોડો ટાઈમ રહે. તો કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. સુતારે વાલે મારે બાળ જગાડ્યા,
કથાનો અહીંયા સમય પૂર્ણ થવા જઈ રહ્યો છે. ખાલી જય જયકાર સાથે કથાને વિરામ આપશું અને પછી આરતી અને પ્રસાદની તૈયારી કરશું. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી, શ્યામ સુંદર ભગવાન, પવન સુત હનુમાનજી મહારાજ, સદગુરુ દેવ કી નમઃ. પાર્વતી પતે હર હર મહાદેવ. જય જય શ્રી રાધે, 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 જય જય શ્રી રાધે. વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર યમને મહારાણી કી. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રીમન મહાગણાધિપતયે નમઃ. સાયં પૂજનાર્થે ગંધાક્ષ પુષ્પાની સમર્પયામિ. પછી તમારા કુલદેવી માતાનું સ્મરણ કરી જવાનું. તેરોક્ય મે તદખિરમ રિપુનાશનેન તાતમ ત્વયા સમરબોધનિ તે પિયત્વા નેતા દેવમ રિપુગના ભયમાપ્યપાસ્તા મસ્માકમન મદસુરા દેવમ નમસ્તે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ આત્મનકુલ દેવી ખોડિયા દેવીએ નમઃ. બ્રહ્માની દેવીએ નમઃ. સાયં પૂજનાર્થે ગંધાક્ષ પુષ્પાની સમર્પયામિ. પછી ગુરુદેવને યાદ કરી જવાના. સંતો ગુરુદેવને યાદ કરી જવાના. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્मै શ્રી ગુરુવે નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ગુરુભ્યો નમઃ. પરાત્પર ગુરુભ્યો નમઃ. પરમેષ્ટિ ગુરુભ્યો નમઃ. પછી હનુમાનજી મહારાજને નમસ્કાર કરી જવાના. ઓમ નમોસ્તુ રુદ્રેભ્યો જય પૃથવ્યામ જય ખામન્નમિખવઃ તેભ્યો દસ પ્રાચીલ દસ દક્ષિણા દસ પ્રતિચીલ દસોદીચીલ દસોદ્વાહા તેભ્યો નમો અસ્તુ તેનો વંતુ તેનો મૃદયંતુ તે જન્વિક્મો જશ્ચનો દ્વૈષ્ટિતમે ખંજં વેદદ્મઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ હનુમંતે નમઃ. સાયં પૂજનાર્થે ગંધાક્ષ પુષ્પાની સમર્પયામિ. પછી મહાદેવને યાદ કરી જવાના. જયત વદ ભ્રમી ભ્રમ ભ્રમદ ભુજંગમ સ્વસા દ્વિનિર્ગમ કમ સ્ફુરત કરાર ભાર હવ્યવાટ ધીમે 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 દ્વદન મૃદંગ તુંગ મંગલા ક્વચિદિત દિગંતરમ પચંદ તાંડવ શિવા. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શામ સદાશિવ મૃત્યુંજય મહાદેવાય નમઃ. સાયં પૂજનાર્થે ગંધાક્ષ પુષ્પાની સમર્પયામિ. છેલ્લે ભાગવત ભગવાનને નમસ્કાર કરી જવાના. ઓમ ઇદમ વિષ્ણુર્વિચક્રમે તે દાની દધે વદમ સમોધમસ્ય વાઘુષુરે સ્વાહા. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી કૃષ્ણ વાંગ્મય સ્વરૂપ શ્રી ભાગવત પુરાણાય નમઃ. સાયં પૂજનાર્થે ગંધાક્ષ પુષ્પાની સમર્પયામિ. ગંધાક્ષ પુષ્પે હે સંપૂજ્ય. ત્યાં પાછા પધાવી દેવાના. બસ. ભગવાન પાસે નૈવેદ્ય ધરેલું છે. બધા જ દેવી દેવતાઓને જમાડવાની ભાવના કરી જવાની. ઓમ નાભ્યાશિદંતરિક્ષઘોષિષ્ણોદ્યોહો શ્રમવર્તત પદ્ભ્યામ ભૂમિ દિશા શ્રોતા તથા લોકાન અકલ્પયન્ન. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ વૈત સ્થાપિત દેવતાભ્યો નમઃ. નૈવેદ્યમ નૈવેદ્યામિ. ભગવાનને ભાવથી જમાડવાની ભાવના કરી જવાની. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ અપાનાય સ્વાહા. ઓમ વ્યાનાય સ્વાહા. ઓમ ઉદાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. 4 ચમચી પાણી મૂકી દેવાનું. મધ્ય પાયતમ સમર્પયામિ.
उत्तरापोषणं समर्पयामि हस्तवृक्षानं समर्पयामि करोद्वत्तयाचमन्यजलं समर्पयामि फलं परिकल्पयामि अथ आराधिकं ભગવાનની આરતી કરવાની છે બતાવજો. ઓમ જય કાના કાળા પ્રભુ મટવર નંદલાલા મીઠી મોરલી વાળા ગોપિયન કાત્યર ઓમ જય કાના કાળા કામણ ગારા કાન કામણ ગઈ કીધા પ્રભુ કામણ કઈ કીધા માખણ ચોરી મોહને માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા ઓમ જય કાના કાળા નંદ યશોદા ઘેરે વૈકુંઠ ઉતારી પ્રભુ વૈકુંઠ ઉતારી કાલિય મર્દન કીધા કાલિય મર્દન કીધા ગાયો ને ચારી ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કેને નહીં આવે પ્રભુ પ્રેમે નહીં આવે તેનેથી વેદ પુકારે વિનેતી વેગ પુકારે હે પુનિત ગુણ ગાવે ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ પૃથ્વ્યારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ ભવમ ભવાની સહિતમ નમામિ ભવમ ભવાની સહિતમ નમામિ આરતીને પ્રદક્ષિણા કરી જવાની. ઓમ સપ્તાસ્યા સંવારિદયસ્તે સપ્ત સમિદઃ ક્રતાઃ દેવા જદ્યજ્ઞં તન્વાના અભગ્નં પોરખં વસુમા. બધા જ દેવી દેવતાઓને ભાગવત ભગવાનને બધાને આરતી આપી જવાની. પિતૃ નારાયણ ભગવાનને આરતી આપી દેવાની. દેવાભિવંદનમ દેવાભિવંદનમ દેવાભિવંદનમ. પછી તમારે આરતી લઈ જવાની. સ્વાત્માભિવંદનમ. તમે આરતી લઈ અને હાથ ધોઈ નાખવાના. બે આરતી આપી દેવાની. ત્યાં બધા ભક્તજનોને આપી દે. એક પાણીથી હાથ ધોઈ નાખવાના. અષ્ટો વૃક્ષાલય તો હાથમાં ફૂલની પાખરી અને ચોખા હાથમાં લઈ જવાના. હાથમાં ફૂલની પાખરી અને ચોખા રાખી જવાના. ઓમ જગને ન જગનમય જંત દેવા સ્નાનિ ધર્માનિ પ્રથમાન્યાસન્નઃ તે હનાકં મહિમાનઃ
સદંત યત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવાહ. મનમાં બોલી જવાનું વિદ્યા, બુદ્ધિ, ધન, ઐશ્વર્ય, પુત્ર, પૌત્રાદિ, સંબધ, પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતમ ઇચ્છિતમ ફલમ મામ ભૂર્ભુવઃ આવાહિતમ સ્થાપિત દેવતાભ્યો નમઃ. શ્રીમદ ભાગવત પુરાણાય નમઃ. મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. પ્રાર્થના પૂર્વક નમસ્કાર કરી જવાના. શાંતાકાલમ ભુજગશયના પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગે ધ્યાન ગમ્યામ ભદ્ર વિષ્ણુ ભવયહરણમ સર્વલોકે કનાથમ ભૂર્ભુવઃ. શ્રીમદ ભાગવત પુરાણાય નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત પૂજિતમ મહાદેવ પરિપૂર્ણ તદસ્તુ મે યદક્ષરમ પદવસ્તમ માતયંચિત ભય તદ સર્વક્ષમ્યતામ દેવ પ્રસિદ્ધ પરમેશ્વરમ ભૂર્ભુવઃ. શ્રીમદ ભાગવત પુરાણાય નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. પ્રદક્ષિણામ.